મારા વાલા મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને મારે વાલે મને માયા માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ચાલો જય દ્વારિકાધીશ મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે મને માયા લગાડી રે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી કાલ હાલો હે મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી હે મારી માથે છે યમુનાજીની હેલ ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી આ સરકારી જય દ્વારિકાધીશ जय हो मैं पानी भरा विना आविया घेर जाऊं गमતું નથી અમે હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી હવે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી ભજ મન શીરા રે ભજ મન શીરા રે ભજ મન શીરા રે
पुकारम घटिता तारम विस्तारम ज्ञानई समारम व्यासपारम नंद कुमारम निरख्यारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल यावो गिरधारी रजिर गोकुल यावो गिरधारी रजिर गोकुल यावो गिरधारी। कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश की जय नमः पार्वती पतये हर हर વર આરતી કરવા માટે યજમાન શ્રી બેસવાનો છે આપણે આરતીના- આપણી જગ્યા ઉપર બેસી જાઓ જગ્યા ઉપર જ્યાં હતા ત્યાં જગ્યા ઉપર હા બધાએ પોતપોતાની જગ્યાએ જ બેસવાનું છે બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી જજો હજુ ભગવાનની આરતી બાકી છે ભગવાનની આરતી કરીશું અને પછી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી અને આજની કથાનો આપણે વિરામ આપીશું આવી જાઓ તમે આ બે મિનિટ કહો ને એટલે પબ્લિક બંધ થઈ જાય બોલતી એમને આપી દેવાનું માઇક ત્યારે એમને ગંગાજી પ્રગટ કર્યા અને એમના પોતાના પૂર્વજોના મોક્ષાર્થે એમણે આટલા બધા વર્ષો કાઢ્યા અને આ સ્વર્ગમાંથી ઉતારી તો આપણે મારા વિચારથી અમે લોકો મુંબઈથી આવ્યા અને ઘણી બધી અમે લોકો આમાં ભગીરથ પ્રયાસ કર્યો અમે 36 કલાક આવવામાં લાગ્યા 36 કલાક જવામાં જ એટલે 70 કલાક પકડો તમારે પણ મારા ખ્યાલથી એટલા સમય લાગ્યો હશે અને આપણે ખાલી 27 કલાક આપણે ભાગવત સાંભળવાની છે તો મહારાજશ્રીએ આપણને ઘણો ઉદ્દેશ આપ્યો અને જો એનામાંથી આપણને એક પલનું જ્ઞાન લાગી જાય ને તો પણ આપણા પિતૃનો મોક્ષ થઈ જશે તો આ ટોપિક હું એટલા માટે કહી રહ્યો છું કે આપણને હરિદ્વાર ફરી આવવા મળશે ફરી આપણને બહાર ફરવા જવા મળશે પણ આ ભાગવતનો રસ લેવા માટે રસપાન કરવા માટે આવો સમય ફરીવાર મને નથી લાગતું કે આપણા પૂર્વજોને મળ્યો હશે ઘણા વર્ષો પહેલાંના પિક્ચરો આવતા તો એમાં શું કહેતા કે ભાઈ હવે મારે ઘરની બધી મારું કામ બધું પૂરું થઈ ગયું છે એટલે હવે હું ચારધામ નીકળું છું પછી 6-12 મહિને આવતા તો આપણે ફરી ક્યારેક પાછું ફરવા માટે આવશું એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલો છે કે આપણે આ ભાગવતમાં આવ્યા છીએ આવતીકાલે સવારથી આપણે ખાલી 9 થી 12 વાગ્યા સુધી જ ભાગવત છે 12 વાગ્યા પછી જેને જ્યાં પણ જવું હોય તો એ જઈ શકે છે એટલા માટે આપણે આ વખતે લોકો જેમ બને એમ બહાર જવાનું થોડું ટાળીએ તો આપણે આ ભાગવતને એકદમ સરસ રીતે માણી શકશું અને બીજા નંબરમાં કે આપણે આ આશ્રમનો એવો રૂલ્સ છે કે એમણે કીધું કે 9 વાગ્યા પછી લોકોએ બહાર ટહેલવા ફરવા અને એમ નહીં જવાનું એટલે આપણે વહેલા સૂઈ જઈશું વહેલા ઉઠીશું અને અહીંયા ભાગવતના ટાઈમે ભાગવત માટે આપણે બધા અહીંયા હાજર રહીશું અને શાસ્ત્રી મહારાજ અહીંયા આવે એના પહેલાં આપણે એનું સ્વાગત કરવા માટે રહીશું આપણા માટે અત્યારે એ આપણને ભગવાનના ગુણ ગાય છે ને એટલે આપણા માટે એ કૃષ્ણ ભગવાનના એક સારથી થઈને જ આવ્યા છે એમ એટલે આપણો આ બધો રથ છે ને એ તારી દેશે એમ આપણે અત્યારે એ આ પીઠ પર બેઠા છે એટલા માટે આપણે એમના માનને હિસાબે આપણે આ રૂલ્સને ફોલો કરશું એવી મારી ખૂબ ખૂબ અપેક્ષા છે અસ્તુ
હરિમંત્રેણ પ્રજ્વાલ્ય એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તેણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. કાનને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપીઓ ભાન ભૂલી ગઈ. ભાન ભૂલી ગઈ રે ગોપી ગાંડી ગયેલી થઈ. કાનને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપીઓ ભાન ભૂલી ગઈ. સવારે ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. સંભે નાખી જાળી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને